વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં કુકડા કેન્દ્રમાંથી આશરે 400 મણ ડુંગળી ચોરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદને પગલે વાંકાનેર સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરી કરનાર 3 ઈસમોને ઝડપી લઈને રોકડ રકમ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પંચાસર સહકારી મંડળી પાસે રહેતા ઇમરાન રસૂલ ભોરણિયાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત 4 તારીખના રોજ સાંજથી તારીખ 5ના બપોર સુધીના સમયગાળા દરમિયાન પંચાસર ગામની સીમમાં આવેલા કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા ઈસમો દ્વારા 400 મણ ડુંગળીની કિંમત ₹3 લાખની ચોરી કરવામાં આવી હતી। જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી, જેમાં આરોપીઓએ ચોરાયેલ ડુંગળી વેચાણનો હિસાબ લઈને 5816 નંબરનો સફેદ કલરના ટ્રકમાં વાંકાનેર તરફ આવતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને 3 ઈસમોને પકડી પાડીને રોકડ રકમ ₹3,11,370, એક ડુંગળીનો કટ્ટો, 2 મણની કિંમત ₹1600 અને ટ્રકની કિંમત કુલ 3 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વાંકાનેર શહેર વિસ્તારમાં પંચાસર ગામ છે, એના ગામની સીમમાં એક કુકડા કેન્દ્ર આવેલું છે, જે પ્રાઇવેટ કુકડા કેન્દ્ર છે। એમાં એ લોકોએ ડુંગળીનો પાક છે એને પેકિંગ કરી અને તૈયાર કર્યો હતો અને પોતે જમવાને ઇત્યાદિ કામ પતાવવા માટે ગયા ત્યારે પાછળથી આ ડુંગળીની ચોરી થઈ જતાં એમણે આવીને પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર ગેલા સમક્ષ રજૂઆત કરી કે આ ડુંગળી છે ચોરી થઈ ગઈ છે। જે ડુંગળી ₹3,11,370ની કિંમતની ડુંગળી હતી, અલગ અલગ બોરીમાં ભરેલી, એક બોરીમાં 45 કિલો જેટલી ડુંગળી હોય એવી 300 બોરી છે એ ચોરાઈ ગઈ। આ ચોરી નાની મોટી ન કહેવાય, એટલે એક ટ્રકનો ઉપયોગ થયો હશે એવું વિચારી અને ટ્રકના ચીલા શોધી અને ટ્રક કઈ બાજુથી આવ્યો આ તે પછી બાતમીદારોથી બાતમી મેળવવાની થઈ અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને અંગત બાતમીદારોથી તપાસ હાથ ધરતા આમાં અલગ અલગ 3 આરોપીઓના નામ આવ્યા, જેમાં સબીર હુસેન અબ્દુલભાઈ સેરસિયા, જાબીરભાઈ સાજીભાઈ બાદી, નઝરુદ્દીન અલીભાઈ બાદી। સબીર હુસેન છે એ ટ્રક લઈને આવે છે અને આ 2 જણા જે છે જાબીરભાઈ અને નઝરુદ્દીનભાઈ, એમણે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી કે અહીંથી આ ચોરી થઈ શકે એમ છે અને એ લોકો ત્રણેય મદદગારી કરી અને ચોરી કરેલી અને ચોરી કરેલો માલ તાત્કાલિક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધેલો અને રોકડા રૂપિયા પણ એના પોતે બિલિંગ કરીને લઈ લીધેલા હતા। તો પોલીસ દ્વારા આ તમામ રોકડ રકમ કબજે કરવામાં આવી છે, તેમજ આરોપી પાસેથી ફરિયાદીની એક ડુંગળીની બોરી પણ મળી આવી છે, તો એ પણ કબજે કરી છે અને આ કામે મુદ્દામાલમાં ટ્રક પણ કબજે કરવામાં આવેલો છે અને આરોપી જે માલ વેચીને આવ્યા છે ત્યાં સાક્ષીનો સંપર્ક કરતા એમની પાસે પણ થોડો ઘણો માલ પડ્યો હોવાની વકી છે, તો આ અંગેની તપાસ ચાલુમાં છે। ચોરી તો એને પૈસા કમાવા માટે જ કરી છે। એમાં એવી છે કે ડુંગળી છે એ તાત્કાલિક વેચાઈ જાય, રોકડિયા પાક ટાઈપનું છે, તો એને કદાચ ડુંગળીને ભરતા 2-3 દિવસ થયા હોય તો વોચમાં હોય કે જેવું ભરાઈ જાય કે તરત ટ્રક લગાડી અને કાઢી લેવું, માત્ર 3 કલાકના સમયમાં આખી ટ્રક ભરી અને એ લોકો લઈ ગયા છે। તો એ કદાચ પૂર્વ તૈયારીથી કરેલું, કાવતરાથી કરેલું એક કામ હોય।